આપણને એમ થાય આપણે પુણ્યને જાણીએ છીએ, પાપને જાણીએ છીએ, ધર્મને જાણીએ છીએ, અધર્મને જાણીએ છીએ, છતાંય અધર્મ અને પાપ કરવામાં જે મજા આવે છે એ પુણ્ય કરવામાં કેમ નથી આવતી? પુણ્ય માટે કેમ પરાણે બેસાડવા પડે છે? ઠાકોરજીમાં કેમ પરાણે મન લગાડવું પડે છે અને વિષયોમાં મન સહજ લાગી જાય છે? આવું કેમ થાય છે? કોઈક તો બળ હશે ને જે માણસને પાપ તરફ ખેંચી જાય છે. અને એનો ઉત્તર આપતા ભગવાને ખૂબ સુંદર ઉત્તર આપતા કહ્યું, શ્રી ભગવાન ઉવાચ કામયેશ ક્રોધયેશ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપા વિદ્યેન મિહ વૈરિણમ. ભગવાન કહેવા લાગ્યા, અર્જુન, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપા વિદ્યેન મિહ વૈરિણમ. તું આને વેરી જાણ. કોને? રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધને. જો ગીતાજી એ કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જનારો ગ્રંથ છે. અનેક કામનાઓથી ગ્રસિત જીવ છે. બસ એ જ કામનાઓ ભાવનાઓ બની જાય, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય તો એ જ કામનાઓ ઉદ્ધારક બની જાય. રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ, આ બંનેને વેરી જાણ. જે વસ્તુ છોડવી હોય ને તમારે, સૌથી પહેલા એના તરફ નફરત પેદા કરવી પડે. તમને કોઈ પણ વસ્તુ છોડવી છે તમારા જીવનમાં આવેલી, તમે એને પ્રેમ કરીને છોડી ન શકો. તમારે ખરેખર છોડવું છે તો નક્કી કરો, આનાથી મોટું દુશ્મન મારું કોઈ નથી. એને નફરત કરો અને મનથી એના પ્રત્યે ગ્લાનિ અને નફરત પેદા થશે ને તો આપમેળે છૂટશે. પણ એને પ્રેમ કરતા કરતા ક્યારે નહીં છોડી શકે. કામ એ કામનાઓ, માણસને કામનાઓ જ દોડાવે છે. એક વસ્તુ યાદ રાખો, માણસની આવશ્યકતાઓ બહુ ઓછી હોય છે, ઈચ્છાઓ જ દોડાવતી હોય છે. ઘણા લોકો કે આમ પેટ માટે દોડવું, પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવે છે. ખીચડી તો બધાને મળી જાય, પણ રસગુલ્લા ખાવા હોય તો દોડવું પડે. ઈચ્છાઓ જ દોડાવતી હોય છે, ક્યારે આવશ્યકતાઓ દોડાવતી નથી. તમે બે ચાર્ટ બનાવો તમારા જીવનમાં, એક આવશ્યકતાનો, એક ઈચ્છાનો, તો આવશ્યકતાઓની લિસ્ટ બહુ નાની હશે, ઈચ્છાઓની લિસ્ટ ખૂબ લાંબી હશે. માણસને એની ઈચ્છાઓ જ તો ભગાવે છે ને, કે આ પાપ જ આ માણસની ઈચ્છાઓ, કામનાઓ. પેલા પ્રસંગ કહેતા ને કે એક છોકરો ગુરુકુળમાં જઈને ભણીને આવ્યો, બધા વેદો શાસ્ત્રોનું અધ્યયન કરીને આવ્યો અને પિતા પાસે ઘરમાં આવ્યો અને કહેવા લાગ્યો, પિતાજી બધા શાસ્ત્રો શીખી લીધા છે. પિતાએ જોયું કે અધ્યયન તો કરીને આવ્યો પણ અહંકાર પણ લઈને આવ્યો. ત્યારે પિતાએ પૂછ્યું કે બતાવ બેટા, તું બધું ગુરુકુળમાં ભણ્યો ખરા, એક પ્રશ્નનો ઉત્તર આપ કે પાપનો બાપ કોણ, એ કયા ગ્રંથમાં બતાવ્યું? પિતાએ કહ્યું કે આટલું બધું ભણ્યો પણ પાપનો બાપ તો કોઈ નથી કર્યો. અને જો તને ખબર ના હોય તો જા ઘર છોડીને નીકળ હજી, અને જા ક્યાંકથી જાણીને આવ અને પછી મારી જોડે શાસ્ત્ર ચર્ચા કરજે. પેલાને થયું કે આટલા શાસ્ત્રો ભણ્યો પણ બાપનું નામ તો કોઈ નથી કર્યું. લાવ શોધીને આવ, ગોતીને આવ. અને નીકળ્યો ઘરેથી. ચાલતો નીકળ્યો તો ખરા કે હવે તો સંકલ્પ કરીને નીકળ્યો, પિતાજીને જ્યાં સુધી પાપનો બાપ ન ગોતી લઉં ત્યાં સુધી ઘરે નહીં આવું. અને ચાલતા નીકળ્યો, ક્યાંય ગામની બહાર દૂર નીકળ્યો, 2-4 ગામ આગળ નીકળી ગયો અને એક ઝૂંપડું હતું ગામની બહાર. ભૂખ્યો તરસ્યો તાપ હતો, ત્યાં જઈને બેસી ગયો. પણ એને ખબર નહોતી કે આ ઝૂંપડું બીજા કોઈનું નહીં, ગામની સુપ્રસિદ્ધ ગણિકાનું એ ઝૂંપડું. ગામની બહાર ઝૂંપડું બાંધીને રહેતી. બહાર બેઠો 1-2 કલાક ને પેલી બારીમાંથી જોયું કે કોઈ બ્રાહ્મણનો દીકરો લાગે છે અને બહાર આવીને ભૂખ્યો બેઠો છે. મારા આંગણે કોઈ બ્રાહ્મણ પહેલી વાર મારી જિંદગીમાં આવ્યા છે અને પુણ્ય કરવાની તક મળી છે, તો શા માટે જવા દો. આવ્યા, બહાર દ્વાર ખોલ્યું અને કહ્યું, મહારાજ મારી ઘરે પહેલી વાર કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને મારી ઈચ્છા છે કે મારા ઘરે આ ભોજન આરોગો. કે પેલાને બી થયું કે ક્યારે ભોજન ક્યાં મળે એની ખબર, હું તો ઘરેથી નીકળી ગયો. ઠીક છે
બ્રાહ્મણ દેવતા છીએ તો આશીર્વાદ આપવા ચોક્કસથી ભોજન પેલી તું મહારાજ આપને એક ચોખવટ કરી દઉં, હું આ ગામની ગણિકા છું. ઓહો, ગણિકાને ત્યાંનું પાણી મારાથી ન પીવાય, હું નહીં પીવું. પણ મહારાજ તમે અહીંયા નીકળ્યા શેના માટે છો? તારે શું લેવા દેવા છે? અરે ના ના મહારાજ, આપ યુવાન છો, જાણે તો ખબર પડે. હું બાપનો બાપ ગોતવા નીકળ્યો છે. જવાબ તારી પાસે? ખાલી ખાલી પ્રશ્નો કરે છે. હું તો હમણાં ચાલ્યો. એટલે ગણિકા પગે પડી ગઈ. મહારાજ ફરી આવો અવસર મને ક્યારે મળશે કોણ જાણે. મારા ઘરે પહેલી વાર ભૂદેવ બ્રાહ્મણ દેવ આવ્યા છે, મને સેવા કરવાની તક આપો. લોકો નાના તારા ઘરનું પાણી થોડી પીવાય. મહારાજ આપ બાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કેટલા વર્ષ લાગે, કેટલા મહિના લાગે, કોને ખબર. એમ કરો, જો મારા ઘરે આ ભોજન કરશો ને તો 500 સોના મોર આપ્યા. અરે અમને લલચા, અરે નાના લલચાઓની વાત નથી. આ તો ક્યાં કેટલો સમય લાગે, બાપનો બાપ ક્યારે મળે કોને ખબર. આપને રસ્તામાં થોડું કામ લાગશે. મારા ઘરે જો ભોજન કરો તો આટલી દક્ષિણા આપો. પેલાને પણ મનમાં થયું કે ખરેખર આ બાપનો બાપ કેટલા વર્ષે મળે કોણ જાણે, એનું નામ ક્યારે ખબર પડે, કેટલા મહિના કેટલા માસ નીકળી જાય. ઠીક છે ભોજન કરીશું, પણ ભોજન કરીને તરત નીકળી જઈશ. ભલે ભલે મહારાજ બહુ કૃપા કરી. જઈને ભોજન તૈયાર કરવા લાગી અને અંદર પાટલામાં બિરાજમાન કર્યા અને ભોજનની બધી તૈયારી કરી અને ભોજન પીરસ્યું. કહું કે ના ના મારા હાથે ભોજન બનાવીશ, તું ન બનાવીશ? કે ના ના મહારાજ, જો મને બનાવવા દો ને તો આપને 1000 સોના મોર આપો. હવે બાપનો બાપ ગોતવા નીકળ્યા છો, આપ ક્યારે આપને મળે, આ બધું થોડું કામ લાગશે આપને. મને બનાવવા દો ને. ઠીક છે બનાવ, પણ પવિત્રતાથી બનાવજે. પેલા કહ્યું કે આટલો મુસાફરી કેટલા વર્ષ લાગે, 1000 સોના મોર હોય તો વર્ષ નીકળી જાય તો વાંધો ના આવે. ભોજન બધું પીરસ્યું, પાણી વાળી મૂક્યું અને જ્યાં પેલો કોળિયો મૂકવા જાય ગણિકાએ હાથ પકડ્યો. મહારાજ બાપનો બાપ ગોતવા નીકળ્યા છો, કોણ જાણે ક્યારે મળે. હું આપને 5000 સોના મોર આપું જો પહેલો કોળિયો મારા હાથે મને આરોગાવા દો. અરે જાના, તો તું તો હદ કરે છે, જેમ તને કહીએ એમ કરે. અરે મહારાજ 5000 સોના મોર કામ લાગશે, કોણ જાણે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ લાગે. આપને રસ્તામાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે. આટલી સોના મોર હોય પેલાને પણ થયું કે હા કેટલો સમય લાગે કોણ જાણે. ઠીક છે એક જ કોળિયો લઈશ, બીજો નહીં લેવા દઉં. અને પેલા જ્યાં હા પાડી ત્યાં ગણિકા એક થપાટ મારી ચોકી ગયો. શું કરે છે? મહારાજ આપને જવાબ આપું છું, લોભ જ પાપનો બાપ છે. આપના મનમાંથી આ કામનાઓ વધતી ગઈ અને આ કામનાઓ જ પાપના બાપ રૂપે ઘરમાં આવે. આ લાલસાઓ જ પાપનો બાપ છે, આ લોભ જ પાપનો બાપ છે. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. આજ પાપમાં માણસને પ્રેરે છે. માણસની કામનાઓનો કોઈ અંત નથી હોતો. માણસનો અંત થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત નથી હોતો. આશા પાશ સતૈવ બધા, આશાઓથી બંધાયેલો માણસ છે. કેટલી કામનાઓ લઈને માણસ ચાલે છે જીવનની યાત્રામાં. જીવન પૂરું થવા આવે છે પણ કામનાઓ પૂરી નથી થતી માણસ. કામ એશ, ક્રોધ એશ. અને બીજું કયું ક્રોધ? જો આ નરકના દ્વાર કયા છે, ત્રિવિધમ આગળ આવશે. ક્રોધ બને તો ક્રોધ છોડો. જે છે, જે થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને એમાં પણ અમુક ઉંમર પછી તો જો સ્વભાવ સારો ન રાખ્યો ને તો ઘડપણ બહુ ખરાબ જશે. ઘડપણમાં એક જ આકર્ષણ હોય છે, તમારો સ્વભાવ. જો સ્વભાવ સારો હશે તો ઘરના બધા આવીને તમારી બાજુમાં બેસશે. પણ જો સ્વભાવ ન સારો રાખ્યો અને જેના સ્વભાવ સારા નથી હોતા એના ઘડપણ બહુ ખરાબ જાય. ઘણાને મેં જોયું પછી એકલો પડી જાય છે માણસ, કારણ કે એના સ્વભાવને કારણે. અમુક ઉંમર થાય પછી ચલાવી લેતા શીખો, સહન કરતા શીખો, સુધારવાની ઈચ્છા છોડી નાખો. કારણ કે હવે તમારાથી કોઈ સુધરે એમ નથી. જેવા છે એવા સ્વીકારતા શીખો. કારણ કે હવે તમે સુધારવા જશો તો લોકો તમારાથી દૂર થઈ જશે. સારો સ્વભાવ એ જ ઘડપણનું આકર્ષણ છે. બેસાડો, વાત કરો. અને ક્યારે યુવાનો જોડે એમ તો નહીં કે અમારા જમાનામાં એવું કહેતા સમજી જાય લોકો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો છે. મને તો ઘણી વાર ગવર્મેન્ટનું પણ તમે આખું એક ફેમિલીનું પિક્ચર જોઈએ ને તો એક ફાધર હોય, એક મધર હોય, એક છોકરો છોકરી હોય. આ ભારતનું ફેમિલી નથી.
કારણ કે મા બાપ ક્યાં જશે, દાદા દાદી ક્યાં જશે? 7 જણા જોઈએ, 6 જણા તો જોઈએ. 4 જણાનું પોસ્ટર એ ગવર્મેન્ટનું પોસ્ટર બરાબર મને નથી લાગતું. 6 જણાનું પોસ્ટર હોવું જોઈએ. ઉપર દાદા દાદી, મા બાપ, દીકરો દીકરી, ત્યારે એક ફેમિલી પોસ્ટર કમ્પ્લીટ થાય. એટલે ઘણીવાર આપણે વિદેશનું અનુકરણ કરીએ પણ એ ભારતના એ પારિવારિક ને સામાજિકમાં બંધબેસતું આવતું નથી. કારણ કે અહીંયા લોકો કુટુંબની ભાવનાથી જીવે છે, એક સામાજિક ભાવનાથી જીવે